રાજ્યમાં ખાડારાજથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હાઈવે હોય કે પછી મેટ્રો સિટીનો રોડ, બધાની એક જ જેવી હાલત છે। સાબરકાંઠાના પ્રાંતિજમાં કંટાળેલો એક વ્યક્તિ કે જેણે વિરોધ કરવા માટે હાઈવે પર ખાટલો ઢાળ્યો અને ત્યાં જ સૂઈ ગયો, જેનાથી ટ્રાફિક જામ થતાં તેમની અટકાયત કરવામાં આવી। પરંતુ આ દરેક વિસ્તારની સમસ્યા બની છે। જનતા ત્રસ્ત છે, પણ નફ્ફટ તંત્ર એની મસ્તીમાં મસ્ત છે। ચોમાસામાં સૌથી મોટી મુશ્કેલી રોડ રસ્તાની બિસ્માર હાલત। શહેર ગામડાની એક જેવી જ હાલત। ખાડારાજથી જનતા ત્રસ્ત, તંત્ર મસ્ત। ચોમાસામાં લોકોની સૌથી મોટી સમસ્યા રોડ રસ્તાની હોય છે, જ્યાં રોડ રસ્તા પર પડેલા ખાડા સ્વર્ગની સીડી બની ગયા છે। બિસ્માર રોડ રસ્તાઓ રીતસરની લોકોની કમર તોડી રહ્યા છે। વાહનોની હાલત પણ ખરાબ થઈ જાય છે। વળી પાછા આવા હાલ કોઈ એક શહેર કે ગામડાના નથી, જ્યાં જુઓ ત્યાં ખાડારાજ જોવા મળી રહ્યું છે। આ સમસ્યાની ફરિયાદથી લોકો પણ કંટાળી ગયા છે, પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી, જેને લઈને લોકો હવે કાયદો હાથમાં લઈ વિરોધ કરી રહ્યા છે। સાબરકાંઠાના પ્રાંતિજમાં ખરાબ રોડ રસ્તાની સમસ્યાને લઈને એક વ્યક્તિ હાઈવે પર પથારી પાથરીને સૂઈ ગયો। ખાડા પાસે જ વ્યક્તિ ખાટલો ઢાળીને સૂતા હાઈવે પર વાહનોના પૈંડા થંભી ગયા। આખરે આ પ્રદર્શન કરનાર વ્યક્તિ સામે પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી। એની રજૂઆત કેટલાય સમયથી મેન્ટેનન્સ વિભાગને, નેશનલ ઓથોરિટીને મેં કરેલી, સ્થાનિક પોલીસને પણ કરેલી, કલેક્ટરને પણ જાણ કરેલી। આમાં કેટલાય અકસ્માત હોય, કેટલી ગાડીઓ પણ ડેમેજ થાય છે અને હાઈવે 3 રસ્તા પ્રાંતિ એવી પરિસ્થિતિ છે કે ત્યાં આગળ સતત એક જારી ડસ્ટ ઉડ્યા કરે છે। એના કારણે બાજુમાં રેસિડેન્ટ ઝોનની અંદર બાળકો બીમાર થાય છે। એના માટે તો એ દીકરીઓએ કાલે રોડ ઉપર ઊભા રહીને એનો વિરોધ પણ કરેલો। મને એવું લાગ્યું આટલું કરવાથી આ નઠોડ તંત્રને કોઈ પડી નથી, ન છૂટકે મારે વિરોધ કરવાની ફરજ પડી। ગાંધી જુદા માર્ગે મારે ખાટલો લઈને રોડ ઉપર ઊંઘવાની ફરજ પડી, જેથી કરીને ટ્રાફિક રોકાય અને ટ્રાફિક રોકાય તો પ્રજા અને સરકારને ખબર પડે કે પ્રજાની અંદર જાગૃત લોકો છે અને વિરોધ કરી રહ્યા છે। એટલે આ રસ્તાનું નિવારણ તાત્કાલિક થાય, અને નહીં થાય તો ફરીથી આ હાઈવે ફરીથી એક વખત બ્લોક થશે। રોડ રસ્તાની સમસ્યા કોઈ એક વિસ્તારની નથી। ખેડા નડિયાદમાં દાંડી માર્ગ તરીકે ઓળખાતો માર્ગ પણ બિસ્માર બન્યો છે। ગાંધીજીની 150મી જયંતિના ભાગરૂપે સરકારે 26 કરોડના ખર્ચે તેને ડેવલપ કર્યો હતો, પરંતુ આજે આ રોડ પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે, જેનાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। જ્યારે વરસાદ પડે ત્યારે આટલો રોડ કાયમ તૂટી જાય છે, એવા ખાડા પડે છે અને આ અહીંના અધિકારીઓ એને રિપેર કરે છે, પણ ફરી પાછો ધોવાઈ જ જાય છે। એટલે મારું મંતવ્ય એવું છે કે આટલો ટુકડો જો આરસીસીનો કરવામાં આવે તો વધારે સારું રહે। અહીંયા આ ગાડીઓનું મેન્ટેનન્સ એટલું આવે છે। રસ્તા બધે નડિયાદના રસ્તા સુધારવા જોઈએ, બહુ ખરાબ છે। જ્યાં ત્યાં ગાયો અને ખાડા ને એવું હોય છે, સાધન લઈને જવામાં, ઉંમરવાળાને આવવા જવામાં બહુ તકલીફ પડે છે। અહીંયા કોકરણ મંદિરથી અહીંયા ઉત્તરસંડા જતા બધા આખા રસ્તામાં ખાડા ટેકરા છે, અને એના લીધે અહીંયા નડિયાદના નાગરિકોને તો ઘણી તકલીફ પડતી હશે। મારા જેવી આવી હું નાની ઉંમરની છું, તોય મને રોજ એટલી તકલીફ પડે છે ને જવામાં, કે રિક્ષામાં બેસું ને તો ખાડા ટેકરાના લીધે રિક્ષા બહુ ઉછળે છે। એટલે મારાથી જે ઉંમરવાળા વ્યક્તિ હશે એમને તો ખરેખર તકલીફ પડતી જ હશે। બીજી બાજુ અધિકારી હજુ કહી રહ્યા છે કે સરકારમાં દરખાસ્ત મોકલી આપીશું, કામ મંજૂર થશે એટલે રિપેરિંગ કામ કરાવીશું। હાલ એ નોન ડીએલપી રોડ છે, એટલે સરકારમાં ફરીથી રીસર્ફેસિંગ કરવા માટેની દરખાસ્ત અમે મોકલી આપીશું અને સરકારશ્રીમાંથી મંજૂરી મળેથી કામગીરી કરવામાં। તો હવે વાત ગુજરાતના મેટ્રો સિટીની, વાત અમદાવાદની। અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં રોડની ખરાબ હાલતથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। નવરંગ સ્કૂલ પાસે પણ રોડની ખરાબ હાલત હોવાથી વાલીઓને ભારે મુશ્કેલી પડી રહી છે। આખા વિસ્તારમાં 2-2 ફૂટ જેટલા ખાડા પડી જતા વાહન ચાલકોની હાલત ખરાબ બની છે। અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીથી જગતપુર તરફ જતો રોડ છે, તેની અંદર લગભગ 1 થી 2 ફૂટ જેટલા ઊંડા અને 3 થી 4 ફૂટ જેટલા લાંબા ખાડા પડ્યા છે, જેમાં કોઈ પણ ગાડીનું વ્હીકલ પડે તો આખું વ્હીકલ અંદર જતું રહે તેવી हालत અત્યારે સર્જાઈ છે। ये रोड है ना, पिछले 2-3 साल से पूरी की पूरी खराब है। यहाँ पे कुछ टाइम के लिए रोड बनाते हैं, कच्चा काम करके छोड़ के चले जाते हैं। ये जो टाउनशिप आपको दिख रही है, ये गोदरेज गार्डन सिटी टाउनशिप है। अप्रोक्सीमेट 10,000 घर यहाँ पे हैं, और आसपास ना आप देखोगे बहुत सारी बिल्डिंग में काम चल रहा है। ये आज के डेट के अंदर मेन रास्ता है यहाँ से चांदखेड़ा जाने का, पर जब से ये रोड है ना, बारिश के टाइम पे हो चाहे रेगुलर हो, ये हमेशा टूटे रहता है। ये घाटलोड़े कोसी है,
टाइम टू टाइम यहाँ पे एक्सीडेंट होते रहते हैं। बारिश के टाइम पे यहाँ पे पूरा पानी भर जाता है, किसी को ये जो गड्ढे हैं ये दिखाई ही नहीं देते हैं। બહુ જ બહુ મુશ્કેલ છે. અમે સિનિયર સિટીઝન આ કમર બેસી જાય છે. ખૂબ ખાડા છે. હા છે, તમે જોઈ લો તો તમે. રાજકોટમાં પણ રોડ રસ્તાની બિસ્માર હાલતથી લોકો પરેશાન થયા છે. રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે અને સર્વિસ રોડ બિસ્માર બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયેલું દેખાય છે અને વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. હાલ તો નાગરિકો રોડ રસ્તા પરના ખાડાથી હેરાન પરેશાન થઈ ગયા છે. કંટાળેલા લોકો હવે કાયદો તોડી વિરોધ નોંધાવી રહ્યા છે. તેમ છતાં નફ્ફટ તંત્રને કોઈ ફેર નથી પડતો. જનતા ખાડા રાતથી ત્રસ્ત બની છે તો તંત્ર હજી તેની મસ્તીમાં મસ્ત છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.